અત્યારે માણસો એ 1000 માણસની રોજી રોટી છીનવાઈ રહી છે. આ પાડવા બેઠા ઓફિસ બનાવી હવે આમાં બીજા કેટલા મને રોટલો છે ક્યાં જાય મને ખાઈ હું 5-5-6 જણા ખાવા વાળા એક કામવા વાળા શું કરશો હવે ખાધા માંદા દવા દારૂ અમારે બીજા રોટલો ક્યાંય નથી જુબેલી ને. રાજકોટમાંથી એક સમાચાર સામે આવ્યા છે જેમાં રાજકોટના જુબેલી શાક માર્કેટ પર જે રેકડીઓ ચાલતી હતી, જે લોકો ત્યાં શાકભાજી વેચીને રોજનું કમાઈને રોજનું ખાતા હતા, તેમને મહાનગરપાલિકા દ્વારા એક નોટિસ ફટકારવામાં આવી છે અને એવું કહેવામાં આવ્યું છે કે અહીં તમે દબાણ કરો છો એટલે આખું શાક માર્કેટ જે વર્ષોથી અહીંયા ચાલતું હતું તે બંધ કરવામાં આવશે. હવે આ નોટિસ ફટકાર્યા બાદ ત્યાંના જે રેકડીઓના વેપારીઓ છે તેમણે વિરોધ પ્રદર્શન શરૂ કર્યા અને રાજકોટ મહાનગરપાલિકા જઈને આખી ઘટનાને લઈને વિરોધ કર્યો હતો. હવે વિરોધ બાદ શું થયું અને આખી ઘટનાની શરૂઆત કેવી રીતે થઈ તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. રાજકોટમાં જુબેલી જે શાક માર્કેટ છે ત્યાં આજથી 10 થી 15 વર્ષોથી શાક માર્કેટ ભરાય છે. જે નાના વેપારીઓ છે તેઓ પોતાની રેકડી ઊભી રાખીને ત્યાં શાકભાજી વેચે છે અને રોજનું કમાઈને રોજનું ખાય છે. પરંતુ બાદમાં એકાએક તેમને રાજકોટ મહાનગરપાલિકાની નોટિસ આવે છે. નોટિસમાં કહેવામાં આવે છે કે અહીં તમે દબાણ કરો છો અને તમારે દબાણ દૂર કરવું પડશે, નહીતર પછી કાયદાકીય પગલાં લેવામાં આવશે. નોટિસ આવતાની સાથે જ જે રાજકોટના જુબેલી શાક માર્કેટના વેપારીઓ છે, નાના વેપારીઓ આખી ઘટનાથી રોષે ભરાય છે અને બાદમાં જે મહાનગરપાલિકા છે ત્યાં જઈને મહાનગરપાલિકાના કાર્યાલયે તેઓ વિરોધ પ્રદર્શન કરે છે અને પોતે દબાણ નથી કર્યું અને તેમને ત્યાં શાક માર્કેટ જે છે તે ચલાવવા દેવામાં આવે અથવા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેને લઈને તેમની માંગ હતી અને આ માંગ સાથે તેમણે વિરોધ પ્રદર્શન કર્યા હતા. અહીં પહેલા એ વિરોધ પ્રદર્શનના દ્રશ્યો જોઈએ. અહીં તમે વિરોધ પ્રદર્શનના દ્રશ્યો જોયા. હવે જે જુબેલી શાક માર્કેટ હતું ત્યાં જે વેપારીઓ હતા, જે વેપારીઓ શાક વેચતા હતા ત્યાં અને રોજનું કમાઈને રોજનું ખાતા હતા, તેમની શું માંગ છે, તેઓ આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ. આજ રોજ ડિમોલિશન થવાની જે વાત ચાલી રહી છે તો તમને કેટલા સમય પહેલા નોટિસ આપવામાં આવી હતી? આ કાલે જ કહેવા આવ્યા કે તમે નીકળી જાવ ને ઉપાડી લેજે, રવિવાર બધી ખાલી કરીને ને આ પાડવાના છે ને અમે ક્યાં જાય અટાણે બેન? તમારે આમાં ખાવાના 5-6-7 જણા ઘરમાં ખાધા માંદા દવા દારૂ અમારે બીજા રોટલો ક્યાંય નથી જુબેલી ને. તો તમે અધવચ્ચેના ગાડાને ખાલી કરવાનો આવી રીતના અચાનક રજૂઆત કરી તો તમે લોકોએ એનો વિરોધ કર્યો કે? આ બધી ક્યાં જાત તો ખરી, બધી જાત તો ખરી ઓફિસે. જો મારા પગ તો હલાતું નથી બે. તો તમને શું લાગે છે બા કે આવી રીતે ખાલી કરવાનું જે કહેવામાં આવ્યું છે? કાલે કહી ગયા કે ખાલી કરી નાખજો, ખાલી કરી નાખો ને બીજે જાવ કે પાડી નાખો. આ પાડવા બેઠા ઓફિસ બનાવી હવે આમાં બીજા કેટલા મને રોટલો છે ક્યાં જાય મને ખાઈ હું અરે કઈ દેવા છે ડિમોલિશન ક્યારે થવાનું છે બા? હવે રવિવારનું કીધું બેટા, રવિવારનું. તો આટલા દિવસની અંદર તમને કોઈ સહારો મળશે કે કેમ? તમને શું લાગે છે? દે તો સારું આવે ત્યાંથી સહારો, તો બીજા તો ક્યાં અમારો સહારો જવાનું. અને જો તમને સહારો ન મળ્યો તો તમે શું કરશો? અમે આયા જવાના છે, રોડ માથે બેહ્યું ક્યાં જાય? પેટની પૂજા કરવી પડી છે બેન. કોઈ ઘેરે નહીં દેવા, 5-5-6 જણા ખાવા વાળા એક કામવા વાળા. શું કરશો હવે? એને વિચાર કરાય બેટા કે આ લોકો ક્યાં જાય? ખાલી વાળાથી ધંધો કરે. શું નામ છે? અખ્તર સત્તારભાઈ. શું અત્યારે પ્રોબ્લેમ થયો છે? અમને તાત્કાલિક લોન ખાલી કરાવવાનું કહી ગયા છે
કે રવિવાર સુધીમાં કે ઝોન ખાલી કરી દેજો, નકર કે બુલડોઝર ભરી જશે. અત્યારે તમારી એટલે શું માંગ? અમારી માંગ એ જ છે કે અમને કાર રોડ ઉપર સાઈડમાં બેસાડીને તમે ઇનોવેશનનું કહે છે કે ઇનોવેશન કરો, પણ આમાં ઇનોવેશનની કાંઈ જરૂર જ નથી, કેમ કે પતરા છે. પતરામાં કાંઈ ઇનોવેશનની જરૂર પડે નહીં, એટલે ઇનોવેશનની કાંઈ જરૂર નથી. ને તમારે ઇનોવેશન કરવું હોય તો અમને રોડ ઉપર સાઈડમાં બેસાડી દો, એટલે અમે અહીંયા બેસવા તૈયાર છીએ. કેટલો ટાઈમ આપ્યો કંઈ? અમને ખાલી રવિવાર સુધીનો જ ટાઈમ આપ્યો છે. કે કેટલા સોમવારે- અત્યારે કેટલા ધંધાર્થીઓ બેઠશે? અત્યારે 500 થી 1000 માણસની રોજીરોટી છીનવાઈ રહી છે. વૈકલ્પિક વ્યવસ્થા કંઈ આપી છે? કાંઈ નથી આપી, કાંઈ એટલે ને કાંઈ નહીં ને તાત્કાલિક આવીને કાલે કહી ગયા છે કે તમે રવિવાર સુધીમાં ઝોન ખાલી કરી દેજો. અહીં તમે સાંભળ્યું કે આ શાકભાજી વેચનારા વેપારીઓ શું કહી રહ્યા છે. હવે તેમની સીધી માંગ છે કે તેઓ વર્ષોથી અહીંયા ધંધો કરે છે, જો એમનો ધંધો છીનવવામાં આવશે તો પછી તેઓ તેમના ઘર પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવશે. એક તો પહેલાથી જ સરકાર એટલી રોજગાર આપી નથી શકતા, અને જે પોતે જાતે કમાઈને રોજનું 2 ટંકનું ભોજન પૂરું પાડે છે તેમની પાસેથી દબાણના નામે આવી રીતે રોજગાર છીનવી લેવામાં આવે છે. બીજી માંગ એ છે કે જો તમે અહીંયાથી દબાણ હટાવવા જ માંગો છો તો પછી એમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે જ્યાં ઊભા રહીને તેઓ શાકભાજી વેચી શકે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે. જો કે આખી ઘટનામાં મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ પણ સ્પષ્ટ કારણ આપવામાં નથી આવ્યું. તેમની માંગ પૂરી કરશે કે કેમ તે વિશે પણ કોઈ વાત કરવામાં નથી આવી, પરંતુ જે પ્રમાણે વેપારીઓનો વિરોધ છે તે યથાવત છે. તેઓ કહી રહ્યા છે કે જો એમને વૈકલ્પિક જગ્યા નહીં આપવામાં આવે તો પછી તેઓ આ જગ્યા પણ ખાલી નહીં કરે. આખો વિડીયો તમે જોયો, વિડીયોમાં વેપારીઓની માંગ સાંભળી, તમે વિરોધ પ્રદર્શનના દ્રશ્યો પણ જોયા. આખો વિડીયો જોયા બાદ તમારું શું માનવું છે? શું વેપારીઓની માંગ યોગ્ય છે કે પછી મહાનગરપાલિકા જે નોટિસ ફટકારી છે તે યોગ્ય છે? તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.